દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા। આજરોજ અમે અમદાવાદના અમારા સામાજિક કાર્યકર્તા અને અમદાવાદ લારી ગલ્લા અને પાથરણા એસોસિએશનના જે પ્રમુખ છે રાકેશભાઈ મહેરિયા, એમના વિરુદ્ધ અમદાવાદ એસડીએમ દ્વારા એમને હદપારીની જે નોટિસ આપવામાં આવી છે એ ઘટનાની વિરોધમાં આજે જુનાગઢ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને અમે અમારા સમાજની લાગણી સરકાર સુધી પહોંચાડી છે કે રાકેશભાઈ છે એ નિર્દોષ વ્યક્તિ છે, એમના વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી થયેલા, એ કોઈ અસામાજિક તત્વ નથી કે બુટલેગર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી। આમ છતાં સમાજના એ નાના વર્ગના લોકોનું, વંચિત સમુદાયનું, પીડિત સમુદાયનું જે માણસ કામ કરતો હોય એ માણસને માનસિક રીતે તોડી પાડવા માટે, એ માણસની સામાજિક કારકિર્દી ખતમ કરવાના બદઇરાદાપૂર્વક એમની સામે આ જે હદપારીની કાર્યવાહી એસડીએમ દ્વારા શરૂ કરવામાં આવી છે એ ઘટનાને અમે વખોડીએ છીએ, એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે સરકારને માગણી કરીએ છીએ કે જો રાકેશભાઈને ખોટી રીતે કોઈ પણ રીતે સંડોવી દેવામાં આવશે તો આખા રાજ્યનો દલિત સમાજ રોડ ઉપર આવી જશે ને એની સંપૂર્ણ જવાબદારી અમદાવાદના જે તે એસડીએમની રહેશે।